નમસ્કાર દેશભરના કરોડો પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો વર્ષ 2026ની શરૂઆત તો થઈ ગઈ છે અને વર્ષ 2026નો સૌથી મોટો તહેવાર, પહેલો તહેવાર એટલે કે મકર સંક્રાંતિ પણ ગઈકાલે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ ગઈ। ત્યારે સરકાર દ્વારા મકર સંક્રાંતિના તહેવારની પૂર્વ સંધ્યાએ લાખો પેન્શનર્સો માટે એક મહત્વની સુવિધા જે છે તે બહાર પાડી છે। હવે કર્મચારીઓને આ કામ માટે જે છે તે બેંકોના ધક્કા નહીં ખાવા પડે, ઘેર બેઠા જ મફતમાં આ કામ કર્મચારીઓ કરી શકશે। તેને લઈ અને વિભાગ દ્વારા મહત્વની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। જાણીશું આ પરિપત્રની શું વિગત છે અને જે સરકારના વિભાગ દ્વારા પરિપત્ર બહાર પડાયો છે લાખો પેન્શનર્સ માટે, તેમાં કઈ સુવિધા કર્મચારીઓને આપવાનો જે છે તે ઉલ્લેખ કરવામાં આવે છે, તેને લઈ અને પેન્શનર્સ મિત્રો આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીએ પેન્શનર્સો માટે સરકાર દ્વારા જરૂરી પરિપત્ર બહાર પડાયો છે, જેમાં હવે પેન્શન માટે જરૂરી આ સર્ટિફિકેટ ઘેર બેઠા મફતમાં કર્મચારીઓ સબમિટ કરી શકશે। તેના માટે તમારે બેંક અથવા કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં। વાત કરીશું ઈપીએફઓ ડિપાર્ટમેન્ટની। તો ઈપીએફઓ ડિપાર્ટમેન્ટ દ્વારા પરિપત્ર બહાર પડાયો છે અને આ પરિપત્ર મુજબ આ સુવિધા પેન્શનરો માટે શરૂ કરવામાં આવી છે કે જેમને ઘરેથી બેંક કે ઈપીએફઓ ઓફિસ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એટલે કે 80 વર્ષ અથવા તેનાથી વધારે જે ઉંમર થઈ ગઈ હોય અને હાલમાં જે પેન્શનર્સો જે છે કહી શકાય કે માંદગીમાં સબડાયેલા હોય અને ચાલી ના શકતા હોય તેવા પેન્શનર્સોને હવે ઘરેથી બેંક કે ઈપીએફઓ ઓફિસમાં જવાની જરૂર નથી, કારણ કે તેમને ઘેરથી બેંક કે ઈપીએફઓ ઓફિસ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જે કર્મચારીઓ સ્માર્ટફોન કે ટેકનોલોજીનો વારંવાર ઉપયોગ કરતા નથી તેમને પણ આ લાભ મળશે। તો ઈપીએફઓ વિભાગ દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એટલે કે ઈપીએફઓએ વૃદ્ધ પેન્શનર્સો માટે એક મોટું પગલું ભર્યું છે। આ પહેલ હેઠળ ઈપીએફઓએ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક્સ એટલે કે આઈપીપીબીના સહયોગથી એક નવી મફત ડોરસ્ટેપ સેવા શરૂ કરી છે। આનાથી કર્મચારી પેન્શન યોજના EPS 95 પેન્શનર્સોએ બેંક કે ઈપીએફઓ ઓફિસ ગયા વિના તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે DLC સબમિટ કરવાની જરૂરિયાત દૂર થશે। ઈપીએફઓએ આ સંદર્ભમાં એક પરિપત્ર પણ જાહેર કર્યો છે। પરિપત્ર મુજબ આ સુવિધા વૃદ્ધ પેન્શનર્સો માટે શરૂ કરવામાં આવી છે કે જેમને ઘરેથી બેંક કે ઈપીએફઓ ઓફિસ જવામાં મુશ્કેલી છે। જે કર્મચારીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી તેમને પણ લાભ મળશે। પોસ્ટમેન આ કાર્ય કરવા માટે તેમના ઘરે જશે। તો યોજના હેઠળ પોસ્ટમેન અથવા પોસ્ટલ સેવકો તેમના ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ રજીસ્ટર કરવા માટે પેન્શનર્સોના ઘરે જશે। કોઈ ફી લેવામાં આવશે નહીં। આ સેવાનો સંપૂર્ણ ખર્ચ સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ એન્ડ રેકોર્ડ સેન્ટર એટલે કે CPPRC EPFO દ્વારા ઉઠાવવામાં આવશે અને ચૂકવણી ફક્ત સફળ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટના કિસ્સામાં જ કરવામાં આવશે। એ નોંધવું જોઈએ કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આધાર આધારિત બાયોમેટ્રિક સેવાઓ છે। આ સેવાથી પેન્શનરો અવિરત પેન્શન ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તેમના અસ્તિત્વને પ્રમાણિત કરે છે। અન્ય પેન્શન યોજનાઓથી વિપરીત EPS 95 પેન્શનરો કોઈપણ સમયે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે। એકવાર સબમિટ કર્યા પછી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કર્યાની તારીખથી 1 વર્ષ માટે તે માન્ય રહે છે। આ ઘેર બેઠા સેવા માટે પેન્શનરોએ પહેલાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ચેનલોમાંથી કોઈ પણ દ્વારા વિનંતી સબમિટ કરવી આવશ્યક છે। ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો કર્મચારી પછી ચકાસશે કે DLC 30 દિવસની અંદર ચૂકવવામાં આવે છે અથવા તો ચૂકવવામાં આવે છે અને PPO અને આધારમાં નંબર અને જન્મ તારીખ સાથે મેળ ખાય છે કે નહીં। ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે નોંધણી મુખ્યત્વે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી FAT દ્વારા કરવામાં આવે છે અને જો જરૂરી હોય તો અન્ય બાયોમેટ્રિક્સ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે। આ સેવાનો લાભ લેવા માટે પેન્શનર્સો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક કસ્ટમર કેર નંબર 033-2202-900 પર કોલ કરીને ઘેર વિઝિટ કરવાની વિનંતી કરી શકે છે। આમ EPFO દ્વારા પેન્શનર્સો માટે ઘેર બેઠા મફતમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાને લઈ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક સાથે કરાર કરવામાં આવે છે। આથી જે વૃદ્ધ અને જે કહી શકાય ચાલી નથી શકતા તેવા જે ઘરડા EPS 95 પેન્શનર્સો છે તેમને હવે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે બેંક અથવા તો કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે। જય હિન્દ, અસ્તુ।